હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનું સરસ મજાની સબ. એને ખબર નથી કે પહાડ બનાવવામાં આવ્યો છે પંપાડીને સરસ મજાનું આ કામ રુચિતા એક કર્યું છે. ચાલુ થઈ પાવર બેંક ચાલુ કાલ રાત્રે ચાર્જિંગમાં મૂક્યો હતો, સ્વિચ પાડવાનું રહી ગયું હતું. બરાબર, આઈફોન આ પાવર બેંક જોડે લઈને જવું પડશે તો મારા આગળ કામ હેડશે રહીશું. અને આજે પાછી થોડી કેમેરા લગતી થોડી એસેસરીઝ લાવવાની છે. રુચિતા માટે એક સ્ટેન્ડ લેવાનું છે, પછી મારા ઓફિસ માટે પણ સ્ટેન્ડ લેવાનું છે. પછી મારે એક લાઇટ હતી, એ લાઇટ જડતી નથી. ફોક્સ હતું વિડીયો શૂટિંગ કરવા માટેનું, એ મળતું નથી. માઇક તો મળ્યું છે, અને કોઈને માઇક જોતું હોય ને તો કોમેન્ટમાં કહેજો, આપણે માઇક આપી દઈશું. કારણ કે આવા માઇકને મારે કોઈ જરૂર નથી. બરાબર, લગભગ 25-30 હજારમાં માઇક પરચેસ કરી હતું. એટલે કોને જોતું હોય તો કહેજો. એ મમ્મી પેલી લાઇટ જુઓ ને, આ લોકો છેલ્લા 15 દાડાથી કહી રહ્યું છું કે લાઇટ જુઓ પણ લાઇટ જુઓ. એક બોક્સમાં એક લાઇટ હતી, એ લાઇટ જુઓ. કારણ કે શું હવે મળશે સામાન, કારણ કે હા બધાનો સામાન જશે ને, બરાબર, એટલે જગ્યા વધશે, એટલે પછી એ લાઇટ મને જડશે. પછી તો ઘરમાં કેટલો સૂનું લાગે બધું સામાન વગર. હે મમ્મી, સામાન વગર ઘર કેટલું સૂનું લાગે છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મગ, આદુ, મરચાં, લસણ અને ટામેટાં. ડુંગળી ટામેટાને થવા દઈએ. સાથે આપણે મસાલા કરી દઈએ. મગમાં મીઠું નાખેલું છે, થોડુંક મીઠું નાખીએ, ગરમ મસાલો, હિંગ, હળદર અને લીલા મરચાં 3 નાખેલા છે. એટલે આપણે હવે કશું નાખવું નહીં. બહુ તીખા મરચાં છે. ડુંગળી ટામેટાં પાકવા દઈએ. મસાલો આપણો સરસ થઈ ગયો છે. મગ બોઇલ કરી દીધા છે, અંદર નાખી દઈએ. એની અંદર આપણે અડધો લીંબુનો રસ, એના અંદર આપણે નાખીશું એવરેસ્ટનો છોલે મસાલો. આનાથી ખૂબ જ મસ્ત લાગે છે મગ. તમે જેટલા પાતળા જાડા રાખો એ પ્રમાણે તમે રસો કરી શકો છો. આપણા મગ થઈ ગયા છે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મગ કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે દૂધીના થેપલા બનાવીશું. એના અંદર નાખીશું કસૂરી મેથી. આ ઘઉંનો લોટ છે, આ બાજરીનો લોટ છે, અને આ છે બેસન. આના અંદર છે લસણ, વલિયારી, તલ, અજમો ને ખાંડ. ખાંડને પણ મેં થોડીક વાટી લીધી છે. આના અંદર આપણે નાખીશું દૂધી. 250 દૂધી હતી, એને છીણી લીધી છે. એમાં નાખીશું આપણે દૂધી. દૂધીના થેપલા બનાવો ને એટલે જેવું તમે લોટ બાંધો ને એવું પછી તૈયારીમાં તમારે બનાવવાનું હોય ને એના 10 મિનિટ પહેલાં તમારે દૂધીના લોટ બાંધવાનો, કાં તો દૂધી પોતાનું પાણી છોડતી હોય છે એટલે નરમ થઈ જાય. આના અંદર 2-3 પરી જેવું આપણે તેલ નાખીશું. સાથે સાથે આપણે મસાલા કરીશું. મસાલામાં
થોડું ધાણા જીરું, હળદર, લીલું મરચું નહીં નાખ્યું એટલે આપણે 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું, સેજ ગરમ મસાલો, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, સરસ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. દૂધી છે એમને લોટ બાંધવાનો પ્રયત્ન કરીશું. જરૂર પડશે તો પાણી નાખીને આપણે કઠણ થોડોક લોટ બાંધી દઈએ. આ રીતનું મેં કઠણ લોટ બાંધી દીધો છે. હવે તમે 10-15 મિનિટ અડધો કલાક પછી તમે જોશો ને ત્યાં લોટ તરત થઈ જશે નરમ. એટલે આને બાંધી અને તરત જ ઇન્સ્ટન્ટ જ આપણે એના થેપલા પર કે જે બનાવવું હોય તમારે બનાવવાનું ચાલુ કરી દેવું જોઈએ. આ આપણા દૂધીનો થેપલા થઈ રહ્યા છે અને આ બનાવી છે દહીંની તીખારી. આના અંદર લીલું સૂકું મરચું, લસણ અને ડુંગળી અને મીઠું ને સહેજ હળદર નાખ્યું છે અને બસ આ એક પરી તેલના અંદર આપણે મસાલો શેકી નાખ્યો છે. આપણે ઠંડુ સાધારણ પડે એટલે એના અંદર નાખી દેવાનું. આપણે દહીં, ગરમ મસાલામાં નાખશો તો દહીં ફાટી જશે એટલે સાધારણ ઠંડુ પાડી અને દહીં તીખારી આ રીતે આપણે બનાવી દીધી છે. હવે ભાવેશને ખાવી છે વઘારેલી ખીચડી, પણ સાદી ખીચડી બનાવી છે એને આપણે બનાવીશું વઘારીને. ચલો ભાઈ 10 વાગ્યા છે. તમારે બે ચોટલા વાળી આવી તો એ લબડીશ નહીં 15-20 દાડા કાઢવાને ને કાઢવા દે બેટા. શું કે હા તો જા ને મદિકા. ચલો ભાઈ થેપલા બન્યા છે અને જોડા છે દહીં કઢી, દહીં તીખાડી. અમો લાઈટ કરો. વાવ માં હે તો જબરી ડીશ મળી ને આજે તો. હે સિસ્ટમ વાળી. એ બે ચોટલા વાળી અંદર ઘૂસતું. હવે બોલે એવું હું કરું કોઈ મેં શું કર્યું કોઈ કેવા કલરનું છે? દોડવા તો દોડવા રોજ લીધું આવું. ટોયલેટમાં જઈને આ બધું ગણે. ચલો એ બાને ગણતરી તો કરે છે ને 1 2 મન કે ચાલ દોડાઈ દે હવે. ગણતરી તો કરે. જનો હા જા ગાંડી. લો લઈ જાઓ. હા કાલે અમે ગયા હતા ઓ ભાઈ બધા જોડે હતા તો વડાપાવ ખાવાનો પ્રોગ્રામ કર્યો. તો મેં એના ભાઈને ફોન કરીને કીધું નતું કે ભાઈ અમારા માટે 5 વડાપાવ રાખજે. તો એ ભાઈએ માલ પૂરો થઈ ગયો હતો. મને કે સાહેબ માલ પૂરો થઈ ગયો, કશો વાંધો નહીં. આગળ ગયા ચોળાફળી ખાધી. ચોળાફળી ખાવા ચોળાફળી તો હતી પણ ચટણી પૂરી થઈ ગઈ. મેં કે વિશાલભાઈ ચોળાફળી આજે તમારે મેન નહીં પડે, કશો વાંધો નહીં. પાણીપુરી ખાધી, મજા આવી. પણ આજે બહુ પ્રોગ્રામ કીધું લડા આજે ચોળાફળી પાછી ખાઈએ એમ. તો ગયા ને મને કે વિશાલભાઈ તમે કાલે પાછા ગયા મને બહુ ખોટું લાગ્યું ને આજે પાછી મારી ચટણી પતી ગઈ છે. બધું કશો વાંધો નહીં, ચલો હવે નેક્સ્ટ ટાઈમ. મેં કે નાના ઉભા રહો, હું તમને ચોળાફળી એકલી આપું છું, તમે એકલી ચોળાફળી ખાઓ. તે ભાઈએ 20-25 રૂપિયાની ચોળાફળી આપી. અમે ગાડીમાં બેસીને કીધું લો આના પૈસા. કે નાના કોઈ પૈસા નહીં લે, તમે છેલ્લા 2 દિવસથી મારા જોડે પાછા જાઓ છો એ મને દુઃખ લાગ્યું છે બરાબર. એટલે મેં તમને એમને ખવડાવું છું. એટલે હું મારા ભાઈબંધ 2 જણા હતા એટલે થોડીક ચોળાફળી મસાલા નાખી ખાધી હતી. આમાંથી એ શીખવા મળે છે કે રેગ્યુલર કસ્ટમર જે હોય ને એને સાચવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર. હું તો પોતે સાચવું છું. મારા જેટલા બી જૂના કસ્ટમર હોય છે ને, નવા કસ્ટમર આપણને રોકડું પેમેન્ટ આપે, જૂનું કસ્ટમર લે ચાહે બાકીમાં લેતું કે કેશમાં લેતું હોય, પણ જૂના કસ્ટમરને પહેલું સાચવવું જોઈએ. એ બધું આપણને છે આવા નાના નાના વેપારીઓ આપણને શીખવાડે છે. આ બહુ ગજબનું શીખવા મળે. જે નાના નાના વેપારી હોય ને કે કસ્ટમર સાથે કેવો બિહેવિયર કરવાનો એ બધું શીખવાડે. ઓ મા દીકો છું લાઈ તું. ઓ કોના બૂટ લાવી? ભાઈ માટે? હા કોણ લાવી? તું લાવી હતી? તું લાવી ને? હા મને ખબર હોય ને, મમ્મી લાવી હતી. હે તારે આવા લાવવા ને બેટા બૂટ? હા બેટા હા બેટા હા હા
એવું છે એમ? મમ્મી લઈને તાર મમ્મી ડાઈ એટલે તારા માટે જલ્દી લઈને આવે બેટા. એના પર પગ ના મુકાય ધનુ, એના પર પગ ના મુકાય. બોલો ભાઈ 10:30 વાગ્યા હોમવર્ક કરવા બેઠી છે કયો? પેન્સિલ તારી પાસે છે જય બાજુ. અમને તું મને લઈને તો આપી દી. આજે વળી બાલ મંદિરનો ટ્યુશનનો પહેલો દિવસ હતો. અરે અહીંયા પડી હવે તોડી ના દેવાય ને, અને કાઢવાની હોય. હવે આની કઈ રીતે કાઢું? તોડી દો, એટલે તોડીને કાઢી નીકળતી હોય. અને શીખવાડ ને મમ્મી. બોડી શું કરું? અરે એ તે સંચો નહીં જાય, એક પાછો ઉપર મને સંચો છે, જા. છોડી એક નાખ. એક કરવા માટે જા, એક આપી પાછો છોડી હતી. નાખ. જા ભાઈ જોડે છે. જા, એની કે છોડી નાખ. છોડશે ને યાર, તોડશે. બસ અવાજ ના કર. હમણાં મારા જોડે આવી, મેં કે પપ્પા બુક છે એમાં મારે શું કરવાનું? બધું એક લખવાનું. કે બેને બી લખાયું હતું. મને કે તમે લખી બતાવો. તમે બતાવ્યું. મને કે અરે બેને તો આવું કર્યું, તમે આવું કર્યું. હવે એના બેને કઈ ભાષામાં એકડું શીખવાડે મને થોડું ખબર હોય. અત્યારે ભણવા બેઠી છે. સરસ, કઈ ના બોલાય. સૂર્ય આવો લખ્યા સાસુમાં જોડે નાક ખીચાવી આવો, લગ્નમાં નાક ખેંચ્યું નહીં હોય. તમે કહેવા શું માગો છો? વન્સ મોર કરવા જવાનું? વન્સ મોર ના જવાય તમે. નાના બેન લખી રહી આમ જ રુચિતા બેન થોડું બગાડે તો જ આવડે. હા રાઈટ, બગાડતા ધીરે ધીરે શીખવા મળે. અને એમાં શીખવું એ જરૂરી છે. કમલેશભાઈ ક્યાંય દેખાતા નહીં. કમલેશભાઈ આવશે નવા ઘરે. મારી એવી ગણતરી છે કે ભાઈ કંઈક નાનું મોટું કંઈક હવન કરીએ. આપણે ગણપતિમાં કરવાનું, અત્યારે કશું કરવાનું. એવું મમ્મી છે ને એક જ બનતી બે નિશાન. એક તીરથી બે નિશાન. અચ્છા, એક તીરથી બે નિશાન, બરાબર. એટલે આ વખતે તો ગણપતિ બે જગ્યાએ બેસવાના થશે. જજે તનું ખોલ તું. હું કલર કરું, હું થોડું ખોલું. ના ભણવા બેસી ગઈ છે તે. બોલો, બે ગણપતિ આવશે. એ જોજે ભાવ પાણી દોરાવ્યું નીચે. મારી એવી ગણતરી હતી કે ભાઈ આ લોકો રહેવા જાય ને પહેલાં નાની કથા જેવું કંઈક કરીએ થોડી સરસ થઈ જાય, મજા આવે. ગણપતિમાં જ કરવાનું. ઈશ્વરીબેન લખી રહ્યા છે તમારી વાત સાચી છે. બધા કોની જવાબદારી સાથેથી અલગ થઈ જાય એ સારું. ઘર નાનું હોય તો એ ફેમિલી માટે બરાબર કહેવાય. મોરું આવ્યું. મોરું પાણી ગાયત્રીબેન લખ્યા વિશાલભાઈ આ તમે લીધું ત્યારે મોટું લેવું જોઈએ ને. પહેલાંથી તમે ઘર લીધું ત્યારે આજુબાજુમાં લઈને મોટું કરવા લીધું હોય તો. બેન જુઓ, જ્યારે મારે મકાન લેવાનું હતું ને એની પહેલાં કોરોના નહોતો આવ્યો, બરાબર છે. અને જેવું ટોકન અમાઉન્ટ ને મારી બધી બેંકની પ્રોસેસ બધી ચાલુ થઈ હતી ત્યારે મેં આ મકાન રાખ્યું હતું, બરાબર. અને કુદરતી કઈ રીતનું મારા જોડે પૈસાની સગવડ થઈ છે, કેવી રીતે પ્રોસેસ થઈ છે એ મને નથી ખબર. છેલ્લે મારા જોડે લગભગ 35-40 હજાર રૂપિયા જ વધ્યા હતા. એ કોરોના પછીની વાત કરું છું. એટલે આપણા નામે દસ્તાવેજ બધું થઈ ગયું હતું. તો હવે ઘરમાં રહેવા આવીએ તો નાનું મોટું ફર્નિચર તો બધું કરાવવું તો પડે, મતલબ બેઝિક વસ્તુ. બરાબર, એટલે મારા જોડે 35-40 હજાર રૂપિયા જ વધ્યા હતા. એમાં લગભગ 33,000 કે 35,000 રૂપિયાના બધું મારું ફર્નિચર થયું હતું પીવીસી, બરાબર. એટલે તે વખતે આપણે એવી પોઝિશન નથી, કારણ કે મારો એક હંમેશા એક લક્ષ્ય છે અને આ વસ્તુ દરેક લોકોને કહું છું કે ઘરથી ધંધો નથી થવાનો, પણ ધંધાથી ઘર થવાનું છે, બરાબર. જો ધંધાની મૂડી જો તમે ઘરમાં નાખશો કે કંઈક વાપરશો, ફાલતુ ખર્ચા કોઈ કરવા બેસશો તો ધંધો ઓટોમેટિક થોડો ડાઉન થઈ જાય. અને એવું હું કદી ઈચ્છતો નથી. પહેલો ધંધો સેટઅપ કરવાનો, પછી ઘર સેટઅપ કરવાનું. એટલે મારું લક્ષ્ય હતું. એ પ્રમાણે મારાથી જેટલી પોઝિશન જે કોઈ પૈસાની જે સગવડ હતી એ આ મકાન મારે સેટિંગ થયું. પછી ધીરે ધીરે ભાવેશ બી થોડો આગળ વધ્યો, પછી હું આગળ વધ્યો.
બાજુમાં જ મકાન જોવા ગયા હતા, કંઈક 50,000 મોટો સોદો અટકી પડ્યો હતો. પાછળ એક મકાન જોવા ગયા હતા, ત્યાં કંઈક ₹1,00,000 મોટો સોદો અટકી પડ્યો. પછી બીજું મકાન ક્યાં જોવા ગયા હતા? જે નવા બનતા છે નવા બનતા જ ત્યાં આગળ તે આગળ ડબલ અમાઉન્ટ આપી હતી. પછી મેં ના પાડી, નહીં લેવાનું, કેન્સલ. દૂર જતા રહો, હોય ને હોય, નજીક તો નહીં, દૂર જતા રહો તમે. થોડા દૂર જતા. બરાબર. અહીંયા મસ્ત મકાન એની રાખ્યું. વાત એ સાચી છે, દૂર હોય તો એકબીજાથી દૂરની વાત નથી, દૂરની કાંઈ વાત નથી. રોંગ ડિસિઝનમાં આપણો વિરોધ હોય. બરાબર. એક સ્વાભાવિક વાત છે. તો ફોર એક્ઝામ્પલ મારા જે ઘરની કિંમત કદાચ 20 લાખ, 22 લાખ, 25 લાખ રૂપિયા આવતી હોય, એઝ અ ડીસ મકાનના થોડી ઘણી કંઈક જગ્યા મોટી, સેજ જગ્યા, મતલબ બહારનો ભાગ થોડો મોટો, બાકી મકાન તો સેમ ટુ સેમ. બરાબર. હવે ત્યાં 36 લાખ રૂપિયા કિંમત દેવાય ખરા? મારો એનો વિરોધ હતો. બરાબર. કીધું જ્યારે અહીંયા આગળ મકાનને 17 લાખ 18 લાખમાં સોદા થતા તે વખતે આપણે 2 મકાન થઈ જાય અહીંયા આગળ. બરાબર. એટલે મેં એને કેન્સલ કર્યું. તારે જવું હોય તો બીજે કોઈ શિફ્ટ કર, મતલબ બીજી જગ્યાએ જો. આ 35 લાખ રૂપિયા આપવા, 35-36 લાખ રૂપિયા એ મતલબ સારા નથી. પછી ટોકન અમાઉન્ટ પાછું લીધું ને પછી ભાવે તો થોડી વધારે મહેનત કરીને હાલ જે મકાન રાખ્યું છે, બરાબર, એ મકાન એના પછી મળ્યું. ત્યાં 35-36 લાખ રૂપિયા કિંમત છે, પણ એનાથી ડબલ છે, પ્લસ રોડ ટચ મકાન છે, સારી વેલ્યુ છે. ત્યાં પાછું અત્યારે હાઈવે જવાનું છે ને, તે જ્યાં મકાન છે તેની થોડી કપાત જશે. પહેલા એક આપેલું હતું, પણ અત્યારે થોડું પાછું 1 ફૂટનું કપાત થશે, પણ હાઈવે ટચ થશે. હાઈવે ટચ મીન્સ મેન રોડ ઉપર થશે, હાઈવે નહીં. મેન રોડ ઉપર હાલે રોડ તો છે જ, મેન જ છે, બરાબર. એને થોડો સહેજ મોટો કરી દે છે. એટલે આ બધું પ્રોસેસ છે. જે ભગવાન જે કરે ને સારું જ કરે છે, કોઈ ખોટું કરતા નથી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને અપરોજા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. ધનો રાધે રાધે બોલ. એ ચોટી એ તો ચિત્ર કરવાનું પડે.